છોટાઉદેપુરની એસબીએમ કચેરીને તાળાબંધી કરાશે। આવતીકાલે 11 વાગે એસબીએમ કચેરીની તાળાબંધી કરવામાં આવશે। તાલુકા પંચાયત કચેરીની એસબીએમ કચેરીની તાળાબંધી કરાશે અને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરફથી આ જાહેરાત કરવામાં આવી છે। કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ચીમકી ઉચ્ચારી છે। શોકપીટના કામોના બિલોની ચૂકવણી ન થતા રોષ છે। વારંવાર રજૂઆત તેમ છતાં પણ બિલની ચૂકવણી નથી કરવામાં આવી। આવતીકાલે સવારે 11 વાગે છોટાઉદેપુર જિલ્લા પંચાયત હસ્તક ચાલતી ડીઆરડી કચેરીના માધ્યમથી જે એસબીએમ દ્વારા જે શૌચખાડા જે બનાવવામાં આવ્યા છે, જે અત્યાર સુધી 1 વર્ષથી વધારે સમય વીતી ગયો, અત્યાર સુધી હજી કોઈ મજૂરોને પેમેન્ટ ચૂકવાયા નથી। તો એ પેમેન્ટ ચૂકવણું ક્યારે કરશે? તો આવતીકાલે સવારે 11 વાગે આ કચેરી છોટાઉદેપુર તાલુકા પંચાયતમાંથી કાયમના માટે તાળાબંધી કરવામાં આવશે। તો તમામ સરપંચોએ આવતીકાલે સવારે 11 વાગે છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે આવી જવું।